નવગણજી, ભાગે એવી અરે મારી વાત સાંભળો. મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન, દરેક પક્ષનું સન્માન કરું છું હું. મારો ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બીજો કોઈ બી પક્ષ હોય. પણ મને બી દુઃખ લાગ્યું. તમે જેમ મને વાત તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા સારા કલાકારો, દરેક સમાજના કલાકાર, બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાવ્યા. બહુ સારી વસ્તુ કહેવાય અને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય. કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે જ. એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે. ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે. મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે. પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવ્યો હોય તો સારું લાગે. પણ એમણે જે કર્યું, હું તો નગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ, રજૂઆત કરવી જોઈએ કે આ આવું ના ચાલે એમ. મને હમણાં એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો હતો, મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો, લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માનો છો, તમને કેમ ના બોલાયા? મેં કીધું એ લોકો નહીં માનતા હોય, મારા ચાહકો મને માને છે ને બહુ છે. બોલો ને ગોળજી, તમારે શું કઈ? બે શબ્દો સંદેશો સમાજને હું આપવા માંગુ છું હાજી સાહેબ. કે ઠાકોર સમાજના કલાકારોનું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન છે. બીજા નંબરમાં ઠાકોર સમાજને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય, સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ પસંદગી ઠાકોર સમાજના કલાકારોની કરો. સમાજનો પૈસો સમાજમાં રહે એ સૌથી સારું. અને વિક્રમભાઈ, રોહિતભાઈ, છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજનો કોઈ પણ પ્રસંગ હોય તો દોડીને ફ્રીમાં આવે છે સમાજ માટે. એટલે એ બરાબર વાત સમસ્ત છે, પણ એમાં તો આપણે કોઈને આપણા સમાજવાળાને આપણે એક ના કહી શકીએ કે તમે ઠાકોર સમાજના કલાકારો, બધાની અલગ અલગ ચોઈસ હોય સાહેબ. એટલે એ વસ્તુ બરાબર છે કે ભાઈ બધાનો અલગ અલગ ચોઈસ હોય. બધા કલાકારો બહુ બીજા સમાજના કલાકારો બહુ સારા કલાકારો જ છે, તો એ લોકોને બી સાંભળવા, એમને માણવા પણ આપણા સમાજના કલાકારો બધા કલાકારોને એટલું માન સન્માન આપે છે. તો એવું તો આપણે ના કહી શકીએ કે આપણા સમાજના કલાકારોને તમે બોલાવો. એ બધાની અલગ અલગ ચોઈસ હોય છે સાહેબ. પણ એક એવું લાગે અમારા કલાકારો, ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે, એ મેં જોયેલું છે સાહેબ. ઘણી જગ્યાએ મેં નોટ કરેલું છે કે આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે અને આ કલાકારોના એક અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે, જેમાં આપણા ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે. સારા સારા કલાકારો છે, એવું કશું નહીં, પણ એવું થતું હોય છે. આપણે કોઈ કલાકારનું એવું કોઈ નાત જાતની વાત નથી. કલાકાર કલાકાર છે, એમાં કોઈ નાત જાત આવે જ નહીં. કલાકારનું ત્યાં સન્માન કર્યું દરેક એમનું, પણ અમારા ઠાકોર સમાજનું તમે કોઈ કલાકારનું સન્માન ના કર્યું, થોડું ખોટું લાગ્યું. અને આ કોઈ બીજી રીતે હું કોઈ નેતા નથી, હું અભિનેતા છું અને મને એટલા માટે જ ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા. એટલે જે હોય, હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ, અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દોરજો. કેમ કે ખરેખર અમારા ઠાકોર સમાજના મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે, ચલો ભાઈ મને બોલાવે ના બોલાવે એ બે નંબરની વસ્તુ છે. કદાચ મારો કોન્ટેક્ટ બી ના થયો હોય, બીજા કોઈ કલાકારનો કોન્ટેક્ટ ના થયો હોય, એવું પણ બની શકે. પણ જે હોય તમે જોજો, ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે. એવું નહીં કે ભાઈ ભાજપ હોય, કોંગ્રેસ હોય, દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા
નેતાઓ પણ છે. તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો, ના બોલાવો, પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો. બહુ મોટા મોટા, બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે. એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું. અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં, એ થોડું ખોટું લાગ્યું. બીજું તો વધારે કંઈ કહેતો નથી. મારે આમાં કઈ રાજકીય વાત મારા માટે નથી. મારે ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી. બીજા કલાકારો તમે બોલાવ્યા, દરેકનું સન્માન કર્યું. દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા. પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે. તો આવા ટાઈમે જો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. કદાચ તમને ખબર ના હોય, કોઈ બીજા કોઈના થ્રુ બધાને બોલાવ્યા હોય, તમને ત્યાં જે આપણા સરકારના બધા જે ત્યાંના બધા જે નેતાઓ છે એમને ખબર પણ ના હોય, એવું પણ બની શકે. પણ એ ધ્યાન તો આમ તો તમારે જ દોરવાનું હોય ને. તમે કોઈને આપ્યું કહેવાનું, ચલો ભાઈ આ કલાકારોને બોલાવો, તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાયા? જે તમે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોને તમે પૂછજો. અને નાના મોટે મોટી વાત કહેવાય ગઈ હોય તો માફ કરજો, પણ મારા માટે દરેક પક્ષ સન્માન લાયક છે. એટલે મારા માટે કોઈ પક્ષની વાત નથી. મારે ફક્ત ને ફક્ત અમારા ક્ષત્રિય સમાજની વાત કરવી હતી. અને ચલો હવે આ તો વાત થઈ ગઈ. અને બધાને ખબર છે કે ભાઈ રાજકીય નેતાઓ હોય, દરેક પક્ષના નેતાઓ હોય, એમને પણ ખબર છે